તો વડોદરા હરણી લેક દુર્ઘટનાના 3 સપ્તાહ બાદ શાળા સંચાલક મંડળ જાગ્યું છે। શાળાઓ માટે સલામતી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। મંડળના અધ્યક્ષ ઉપાધ્યક્ષે આ માર્ગદર્શિકા જાહેર કરી છે। શાળા બહાર કોઈપણ પ્રવૃત્તિ કે પ્રવાસ ટાળવાની સૂચના આપી છે। શાળામાં ફાયર સેફટી વીજ ઉપકરણોનું નિયમિત પરીક્ષણ કરવું, શાળાના મકાન માટે બીયુ અને ઓક્યુપેશન સર્ટિફિકેટ મેળવવાનું, બાળકોને લઈ જતી ટેક્સી આરટીઓના નિયમ પ્રમાણે છે તે અંગે વાલીઓ ચકાસણી કરે તે પ્રકારેની આ માર્ગદર્શિકા છે તે જાહેર કરવામાં આવી છે। તો વડોદરા હરણી લેક દુર્ઘટનાના 3 સપ્તાહ બાદ શાળા સંચાલક મંડળ જાગ્યું છે। સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાયા છે। માનુ, વડોદરા હરણી લેક દુર્ઘટના બનીને હવે આ 3 સપ્તાહ વીતી ગયા તેને હવે સંચાલક મંડળ જાગ્યું છે, માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે, શું વિગત? નિહાલ, જે હરણી લેક દુર્ઘટના બની અને એના 3 સપ્તાહ બાદ હવે શાળા સંચાલક મંડળ છે જાગ્યું છે। વડોદરામાં જે ખાનગી શાળા સંચાલકો છે એમના દ્વારા એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે અને શાળામાં કેવી વ્યવસ્થા રાખવી, મોટા ભાગે જે પ્રવાસ છે એ ટાળવો, બહાર બાળકોને લઈ જવાનું ટાળવું, શાળા બહારની પ્રવૃત્તિ હોય એવા કાર્યક્રમ શક્ય હોય તો ટાળવા। આ ઉપરાંત શાળામાં ફાયર સેફટી, વીજ ઉપકરણોનું નિયમિત પરીક્ષણ કરવું, શાળાના મકાન માટે બીયુ પરમિશન અને ઓક્યુપેશન સર્ટિફિકેટ પણ મેળવી લેવું, આવી તમામ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે। શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓ ખાનગી વાહનમાં શાળાએ આવતા હોય તો વાહન આરટીઓના નિયમ પ્રમાણે છે કે કેમ તેની પણ ચકાસણી કરવી। એટલે 3 સપ્તાહ બાદ હવે શાળા સંચાલક મંડળ જાગ્યું છે અને જે શાળા સંચાલકો છે એમના માટે આ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે। વિદ્યાર્થીઓની સલામતી માટે અને કોઈ પણ દુર્ઘટના ન બને એના માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી નેહા। બિલકુલ માનુ, જાણકારી બદલ આભાર। અમદાવાદ